હાલો આચાર્યજી. નાજી, ઉષા દેવી હજી આચાર્યજીને લેવા નથી ગયા. અરે ઉષા દેવી આચાર્યજીને લેવા ન ગયા હોય તો આચાર્યજી ન જોઈને મારા. તમે ફોન મૂકો પેલા. એ મોટી બેન સવારથી 50 ફોન આવ્યા છે. આચાર્યજી આવ્યા કે નહીં, આવ્યા કે નહીં, આચાર્યજી ક્યાં છે? હે તારા આચાર્યજી છે કે લાલુ પ્રસાદ યાદવ? ઘરને રેલવેનું ઇન્ક્વાયરી કાઉન્ટર બનાવી નાખ્યું છે. એ મગન, નાનુ કાકા ક્યાં છે? એ તો ક્લબમાં ગેડી દડો રમવા ગયા છે ને. અને ગેડી દડો ન કહેવાય અને ગોલ્ફ કહેવાય. ગોલ્ફ. નાનુ કાકા ગુડ મોર્નિંગ મેરી જાન. ગુડ મોર્નિંગ ભત્રીજા. મગનલાલ અહીં આવો. આ અંદર લઈ જાઓ. આમાં શું છે? આમાં તીખા ગાંઠિયા અને ભૂસું છે. જા જલ્દી લઈ આવો. આ રાત માટે જ છે. મંચિંગ મંચિંગ. બે અડી ખીચડી કઢી. નાનુ કાકા, આજે કેમ રહી તમારી ગોલ્ફની ગેમ? અરે આજે ગોલ્ફની ગેમ અધૂરી રહી ગઈ. કેમ? શું થયું? મેં જોરથી શોટ માર્યો, બોલ જઈને પડ્યો જાડી ચાખરામાં બેસેલા બે પ્રેમી પંખીડા ઉપર. એ લોકો તો ઝઘડો કરવા લાગ્યા. મેં કીધું કઈ એક તમારા ક્લબમાં આવીને આ બધા ગંદા ગંદા કામ કરો છો, ઉપરથી અમને શેના ધમકાવો છો? તો મને કે મોઢું સંભાળીને બોલો, અમે બંને પરણેલા છીએ. મેં કીધું તમે બંને પરણેલા છો તો તમારા ઘરે જઈને આ બધું કરો. તો મને કે કોના ઘરે જઈએ? આના ઘરે જઈએ તો એનો હસબન્ડ શું કે, મારા ઘરે જાવ તો મારી વાઈફ શું કે. ચાલો, જમાનો જીવવા લાયક રહ્યો નથી ભાઈ. હજી છે નાનુ કાકા, હજી છે. કાલ રાતની ચેસની ગેમ અધૂરી છે, પૂરી કરીએ. યસ યસ, ચલો ચલો. ચાલો. એક મિનિટ. શું? સૌથી પહેલા મને મારી પૂજા પતાવી લેવા દે. ઓકે. હે કૃષ્ણ કનૈયા. હે મલ્લિકા शेरावत देवी, तुम्हारे आशिक उपेंद्र सिंह राणा का सलाम कबूल कीजिए मैडम. જો કોની પૂજા કરે છે? હે નાનુ કાકા, આ મલ્લિકા દેવી તમને પ્રસન્ન નહીં થાય. ચાલો. સનેડો બારમાં. શું માળી ઘાસનો પૂળો લઈને અંદર ક્યાં જાય છે? ગેસ્ટ રૂમમાં. કેમ? શું કેમ? પેલા આચાર્ય શ્રી આવવાના છે. હા તો આચાર્યશ્રી પલંગ પર નથી સુતા. એ ઘાસની પથારી કરીને એના પર મલમલનું કપડું પાથરીને એની પર જ સુઈ જાય છે. આ તારો આચાર્ય ઘાસ પર સુવે છે? હાલો માણસ છે કે વાછરડું? મગન, ઘરમાં ગૌમૂત્ર છાંટ્યું? ગૌમૂત્ર કેમ ભાઈ? આચાર્યશ્રી આવવાના છે ને, એટલે ઘરમાં ગૌમૂત્ર છાંટીને ઘરના ખૂણે ખૂણાને પવિત્ર કરવાનું છે. અરે પણ એના માટે આખા ઘરમાં છે ને ગૌમૂત્રના છંટકાવ કરો છો. તમારો આચાર્ય આવે તો એને જ ગૌમૂત્રનો શાવર આપી દો. ઘરમાં જ્યાં જ્યાં જાય બધી જગ્યા પવિત્ર. તારું કામ કર. શું થયું? મોટી બેન સવારથી આખું ભાવનગર ફરી વળ્યો. ન મળ્યા હાથના છડેલા ચોખા કે ન મળ્યું ગાયનું ઘી. ગાયનું ઘી? આચાર્યશ્રી હાથના છડેલા ચોખા ને ગાયનું ઘી જ ખાય છે. આ તારો આચાર્ય ગાયની પાછળ કેમ પડી ગયો છે? લાગે છે પાછલા જન્મમાં જરૂર બળદ્યો હશે. એકદમ બરાબર નાનુ કાકા. તું જા તારું કામ કર. ચાલો. નાનુ કાકા, તમને નહીં સમજાય. અમારા આચાર્યશ્રીની ફિલોસોફી છે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. હવે ધોઈ પીવું છે તમારું સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ? જિંદગી આ રીતે જીવાય? અરે જીવન તો જેમ આવે ને એને એમનું એમ વધાવી લેવાનું. વિચાર કરીને ન જીવાય. પહેલા જીવન જીવો અને પછી નિરાતે વિચાર કરો. ક્યાં વાત હે નાનુ કાકા, વાહ. ગુડ મોર્નિંગ ડોક્ટર પરિમલ પંડ્યા. આવો ડોક્ટર. જમાનો થયો તમે દેખાયા નથી. એવું જ છે નાનુ કાકા, જમાનાની ફરિયાદ છે કે જમાનો થયો દેખાયા નથી, ને અમારી ફરિયાદ છે કે હવે જમાનાને અમને જોવામાં રસ નથી. ક્યાં વાત હે, બહોત અચ્છે. પતી ગઈ તમારી શાયરી. અહીંયા આવવાનું કોઈ ખાસ કારણ હતું? એક જમાનામાં ઘરમાં આવવાનું ખૂબ જ સુંદર કારણ હતું મારી પાસે, પણ એ કારણ તો તમે જ મારી પાસેથી છીનવી લીધું છે. જો પરિમલ, અત્યારે હું નાનુ કાકાનું સંપેત્રું આપવા માટે આવ્યો છું. સંપેત્રું? હા, તમારી પેલી નવી ગર્લફ્રેન્ડ છે ને? હજી એક નવી ગર્લફ્રેન્ડ. કેબીસી એવું કેવું નામ? ગેમ શો છે? અરે એ નામ નાનુ કાકાએ જેને નાનું કરીને આપ્યું છે. એટલે નામ તો એનું છે કુમુદ બાળા ચોકસી. કેબીસી. હમણાં થોડા દિવસ પહેલા જ લંડન થી આવી છે. બિચારી તાજી વિધવા થઈ છે. અને એને તમારા માટે આ ગિફ્ટ મોકલી છે અને કહ્યું છે કહેજો મારા છેલ છબીલા ગુજરાતીને મારા તરફથી સપ્રેમ ભેટ. હાય ભેટ શું છે આમાં? સિગાર. હાય સિગાર. છી સિગાર છી.
પછી આપીશ છી સિગાર देखो भाई और एक नई गर्लफ्रेंड ने आ उम्र में है આ ઉંમરમાં એટલે શું कौन कहता है कि बुढ़े इश्क नहीं करते हाँ। वो तो आप ही है जो हम बुढ़ों पे शक नहीं करते वाह! क्या बात है देखो, હમણાં સૂઝ્યું, હમણાં હા? સૂઝ્યું. ચાલો મુશાયરો પત્યો સંપેતરું આપી દીધું ને હવે સીધા અહીંથી થોડી વારમાં આચાર્યશ્રી આવવાના છે એમને મળવા આવું અહીં આવવાનું આજનું મારું બીજું કારણ. એટલે અનફોર્ચ્યુનેટલી મારા મામા થાય. કોણ તમારા પરમ પૂજ્ય આત્મારામ બાપુ એ મારા સગ્ગા મામા થાય. અને એ સગ્ગા મામાએ જ આ સગ્ગા ભાણેજનું ઘર બંગાવ્યું છે. આપણી સગાઈ થઈ હતી, લગ્ન પણ થવાના હતા,